જય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય ગણિત ચેપ્ટર નંબર જે છે એ 7 ભણતા હતા, ક્રમચય અને સંચય. બરાબર, જેમાં આપણે ક્રમચય વિષયનો અભ્યાસ કરેલો. ક્રમચય શું કે છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, એ બધી જ માહિતી જે છે એ આપણે ગયા લેક્ચરમાં ભણી. હવે જે ભણીએ છીએ એ છે કે ક્રમચયનો ઉપયોગ. ખ્યાલ આવી ગયો કે ભાઈ જે તે ગોઠવણી છે એ ગોઠવણીઓ કરવામાં થાય છે, પણ કેવી કેવી ગોઠવણીઓ કરશું એની માટેનું આપણે સ્વાધ્યાય 7.1 ગણતા હતા. પહેલો દાખલો અને બીજો દાખલો કરેલો, ત્રીજા દાખલાથી આજ શરૂઆત કરવી છે. ચલો મિત્રો, સાથે સાથે જે છે એ જોતા જજો. બરાબર, તો મિત્રો ત્રીજા દાખલાની રકમ લખું છું, જુઓ. હવે દાખલા નંબર 3 શું કહે છે, તો કે પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી ચાર અક્ષરો વાળા કેટલા સંકેત બનાવી શકાય. ચલો મિત્રો, પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી ચાર અક્ષરો વાળા કેટલા અક્ષરો જે છે એ તમે બનાવી શકો છો. બરાબર, તો મિત્રો સૌથી પહેલા તો કે પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો એટલે કે A B C D E F G H I અને J. ટોટલ મિત્રો આપણી પાસે 10 એટલે કે A થી લઈને J સુધીના અક્ષરો છે. બરાબર, તો જુઓ આન્સર શરૂઆત કરીએ તો કે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો એમાંથી જો A B C D E F G H I અને J ટોટલ A થી લઈ એટલે કે A થી J. બરાબર, અહીંયા 2 ની જગ્યાએ થી લખીએ. બરાબર, એટલે કે A થી J સુધીના અક્ષરોનું પુનરાવર્તન વગર એટલે જુઓ અહીંયા આગળ જે છે એ તમે કોઈ પણ 10 A થી લઈને J સુધી કોઈ પણ એક શબ્દ મૂકી શકો છો. બરાબર, એની પછી આગળ જોવા જઈએ તો કે પુનરાવર્તન કરવાનું નથી એટલે કે 10 માંથી કોઈ પણ એક આવી ગયો અહીંયા આગળ, તો અહીંયા આગળ કેટલા આવશે, તો કે અહીંયા આગળ 9 આવશે. એની પછી બે અક્ષર આવી ગયા, અહીંયા આગળ કેટલા આવે, તો કે 8 આવે. એવી જ રીતે અહીંયા આગળ કયો આવે તો કે 7. હવે કુલ ગોઠવણી તો કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. આનું તમે ગણતરી કરો. બરાબર, એટલે તમને આવશે એ છે 50 40. શું આવશે તો કે 50 40. એ આપણો શું થાય, ફાઇનલ આન્સર થાય. ખ્યાલ આવી ગયો? અંગ્રેજી મૂળાક્ષરો લેવાના છે, 4 અંકની સંખ્યા બનાવવાની છે.
પહેલા પ્રથમ 10 મૂળાક્ષરો લેવાના છે, એટલે કે A થી Z, સોરી મિત્રો A થી J સુધી, બરાબર. તો એવા 10, તો કે પહેલામાં 10 મૂકો, એની પછી આગળ જાઓ તો અહીંયા આગળ કેટલા થાય, તો કે ઓલરેડી 10 આવી ગયા, એમાંથી એક લીધો, 10 માંથી કોઈ પણ એક, તો એક આવી ગયો, તો બચે કેટલા, તો કે 9. એમાંથી પણ એક આવી ગયો, એટલે કે 2 આવી ગયા ટોટલ, બચ્યા કેટલા, તો કે 8. 8 માંથી 3 આવી, એટલે કે ટોટલ 3 લઈ લીધા, 10 માંથી બચ્યા 7. આવા પ્રકારની જે ગોઠવણી છે એ તમે કરી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવા જ પ્રકારના જે દાખલાઓ છે, બરાબર, એ તમારે લોકોએ જોવાના છે. એની પછી જે ચોથો દાખલો છે 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને તમારે ટેલિફોનિક નંબર 5 અંકો વાળા બનાવવાના છે, એ પણ તમે બનાવી શકો છો. હું તમને સિક્કા વાળો બનાવું છું કે ભાઈ એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે, પરિણામ નોંધતા શક્ય પરિણામો કેટલા હશે? એક સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે છે? તો કે 3 વખત ઉછાળવામાં આવે છે. તો કે 3 વખત ઉછાળતા એના શક્ય પરિણામો કેટલા મળે? ચલો કે ભાઈ એક સિક્કાને 3 વખત ઉછાળતા શક્ય પરિણામો. ચલો મિત્રો, સિક્કામાં છે ને એક વસ્તુ યાદ રાખજો, જે છાપ હશે ને એને આપણે હેડ કહીશું, અને કાટ હશે, બરાબર, એને આપણે ટેલ્સ કહીશું. એટલે કે જે છાપ હોય ત્યારે H લાગશે, કાટ હોય ત્યારે T લાગશે. ખ્યાલ આવી ગયો? ફરી વખત કહું છું, છાપ એટલે હેડ, કાટ એટલે ટેલ્સ, બરાબર. છાપ અને કાટનો આપણે આવી રીતે જે છે કોમ્બિનેશન એટલે કે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો હવે જુઓ, સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો શું થાય? તો કે ધારો કે પહેલા H મળે, એટલે કે 3 વખત છાપ, પછી 2 વખત છાપ, 1 વખત કાટ, પછી 1 વખત છાપ, 1 વખત કાટ, આવી રીતે, બરાબર. પછી તો કે હજી તો કે H, એક તો T H, પછી જુઓ તો જોઈએ મિત્રો, આની કરતા તમને એક સરળ રીત શીખવાડું મિત્રો. જુઓ, પેલા જે છે એ 3 વખત છાપ મળે, પછી આ છાપને ચેન્જ કરતા જાઓ તો અહીંયા આગળ, બરાબર. હવે અહીંયા H એમને રહેવા દો, અંદર T થાય, એટલે કે H, પછી અહીંયા આગળ H છે ત્યાં આગળ શું થાય? તો કે T થાય. એટલું આવ્યું. હવે પેલામાં તો કે T T T, પછી તો કે જ્યાં T છે ને ત્યાં આગળ H લખી નાખવાના, જ્યાં H છે ત્યાં આગળ શું લખી નાખવાના? T, એટલે કે T H T, પછી તો કે T H H. જો કેટલા શક્ય પરિણામો મળ્યા? તો કે 1 2 3 4 5 6 7 8. એટલે કે મને એક સિક્કાને 3 વખત ઉછાળતા મને આના શક્ય પરિણામો કેટલા મળ્યા? તો કે 8 જે છે એ શક્ય પરિણામો મળ્યા. મિત્રો, આને તમને હું શોર્ટમાં MCQ માં તમને પૂછવામાં આવ્યું હોય, બરાબર, તો તમે આને કઈ રીતે સોલ્વ કરો? તો કે એટલું લખવા ના બેસાય મિત્રો, હું તમને એક શોર્ટ રીત કહું છું. તો કે સિક્કાને તમે ઉછાળો છો તો એના શક્ય પરિણામો તમને કેટલા મળે? તો કે માત્ર 2 મળે. કયા કયા? તો કે કાં તો ઈ કાટ મળશે અને કાં તો ઈ છાપ મળશે, બરાબર. તો જુઓ, એના શક્ય પરિણામો કેટલા? તો કે 2. એક વખત ઉછાળવામાં આવે છે ત્યારે. અહીંયા આગળ કેટલી વખત ઉછાળવામાં આવે છે? તો કે 3 વખત. જેટલી વખત ઉછાળવામાં આવે ને અહીંયા લખી નાખવાનું, એની ઘાત. 2 ની 3 ઘાત એટલે 8. જોઈએ આપણો આન્સર આવી ગયો. ખ્યાલ આવી ગયો મિત્રો? કેટલા એના શક્ય પરિણામો મળે છે? તો કે 2. કાં તો ઈ છાપ મળશે ને કાં તો ઈ કાટ મળશે. એટલું થઈ જાય. પછી સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે છે? હવે તમને 10 વખત પણ ઉછાળવામાં આવે એમ કીધું હોય ને, તો મિત્રો એના શક્ય પરિણામો ન લખવાના હોય, ખાલી શક્યતાઓ પૂછી હોય કે કેટલા પરિણામો ટોટલ મળશે, 2 ની 10 ઘાત કરો, એ તમને ફાઇનલ આન્સર મળે.
ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ રીતે જે છે તમે મેળવી શકો છો. એની પછીની વાત કરીએ તો કે ભિન્ન રંગના 5 ધ્વજ આપેલ છે, એકની નીચે એક બીજો, એવા બે ધ્વજ બનતા કેટલા સંકેત બનાવી શકાય છે? તો મિત્રો એકની નીચે બીજો એવા બે ધ્વજ એટલે કે એવા કેટલા ધ્વજ બનાવી શકાય, પણ પાછા બે જ રંગના કીધા. તો મિત્રો મારા ખ્યાલથી જે છે ઈ 20 બનશે. વિચારો તો કઈ રીતે બનશે. ચલો, એકની નીચે બીજો ધ્વજ એટલે કે જો આ એક કલર છે એની નીચે આ બીજો કલર, બરાબર? આવી રીતનો ધ્વજ બનાવવાનો છે. સિમ્પલ વસ્તુ છે, એકની નીચે એટલે કે અહીંયા જે કલર છે એની નીચે બીજો કલર, એટલે કે પુનરાવર્તન કરવાનું નથી, પુનરાવર્તન રહિત છે. આપણી પાસે કલર કેટલા છે? તો કે 5. તો અહીંયા જો આ 5 હોય તો આમાંથી 5 માંથી કોઈ પણ એક વપરાઈ ગયો તો નીચે કેટલા બચે? 4. આ બંનેનો ગુણાકાર કરો, મને આન્સર મળે 20. આ આપણો જવાબ. ખ્યાલ આવી ગયો? તો આ હતું એ છે મિત્રો આપણો આખો સ્વાધ્યાય 7.1 સાવ સહેલો કહી શકાય, એમસીક્યુ માટે મહત્વનો છે, બરાબર? તો વ્યવસ્થિત રીતે ભણજો. હવે પછી મારે વાત કરવાની છે એ છે ક્રમગણિત. મિત્રો આજે એક નિશાની હું તમને ભણાવીશ. એ નિશાની હું તમારે મગજમાં એવી રીતે ફિટ કરી દેવાની છે કે તમને એ ક્યારેય ભૂલાવી જોઈએ નહીં. જેનું નામ છે ફેક્ટોરિયલ. શું છે? ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શું કહેવા માંગે છે એ તમને કહું છું. ઓકે, ચલો મિત્રો આજે જે ભણશું એ નિશાનીનું નામ છે ફેક્ટોરિયલ. પણ એ ફેક્ટોરિયલ શું દર્શાવે છે એ હું હવે તમને વ્યવસ્થિત રીતે ભણાવું છું. મિત્રો એનું નામ છે ફેક્ટોરિયલ. એને દર્શાવવામાં આવે છે ઊંધા આઈ તરીકે. કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઊંધા આઈ તરીકે. આ નિશાની શું દર્શાવે છે? તો કે ક્રમગણિત દર્શાવે છે. ક્રમ વાઇઝ જેનું ગણિત છે એ દર્શાવે છે. શું આનો અર્થ થાય? તો કે ફેક્ટોરિયલ, બોલવામાં લોચા ન થવા જોઈએ. ફેક્ટોરિયલ, બરાબર? ફેક્ટોરિયલ એટલે શું? તો કે ધારો કે મને એમ કીધું કે 3 ફેક્ટોરિયલ, તો આનો મને મિત્રો સાદું રૂપ આવશે એ છે જો 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનો મને જવાબ મળે 6. એટલે કે 3 ફેક્ટોરિયલ બરાબર 6. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે હું કરું છું કે ભાઈ મને 5 ફેક્ટોરિયલ એટલે શું? તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર તો કે 20. 20 તેરી 60. 60 ગુણ્યા 2 એટલે 120. 120. તો 5 ફેક્ટોરિયલ બરાબર 120. ખ્યાલ આવી ગયો શું છે ફેક્ટોરિયલ? ફેક્ટોરિયલ મીન્સ ક્રમગણિત. ક્રમગણિત એટલે તમારે ક્રમ વાઇઝ પાછળ જતું જવાનું. તો મિત્રો હું તમને એક લખાવું છું, એ છે n ફેક્ટોરિયલ. શું છે? તો કે n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ હોય તો શું થાય? તો કે n n - 1 n - 2 up to 1. ખ્યાલ આવી ગયો? હવે તમારે જે છે એ આને આમ n ફેક્ટોરિયલ ને આમ પણ તમે લખી શકો n n - 1 n - 2 ફેક્ટોરિયલ. કેમ? તો કે n - 2 ફેક્ટોરિયલ એટલે તો કે n - 2 n - 3 n - 4 up to 1. તો આ ફેક્ટોરિયલ છે આને પણ લાગી શકે. તો કે n ફેક્ટોરિયલ બરાબર n n - 1 ફેક્ટોરિયલ. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ n ફેક્ટોરિયલ માટે જે છે એ આ ત્રણેય જે છે એ તમારે યાદ રાખવાની રહેશે. તમે એક વસ્તુ યાદ રાખી લો કે
કે ફેક્ટોરિયલ એટલે ક્રમગણિત થાય એટલે તમને જે છે એ બધું આવડી જાય છે બરાબર। હવે ક્રમચયો મિત્રો, ક્રમચય પરમ્યુટેશન શું કહેવા માંગે છે તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખીશ બરાબર, પછી તમને હું સમજાવીશ અને એનું પણ એક સૂત્ર છે જે સાવ સહેલું છે મિત્રો। આ ચેપ્ટરમાં એની એટલી વખત પ્રેક્ટિસ કરશું બરાબર કે તમને એ છે એ ઊંઘમાંથી પણ જગાડીને પૂછવામાં આવે તો પણ તમે એનું સૂત્ર કહી દેશો બરાબર। આપણે એટલી વખત ઉપયોગ કરશું આપણે એનો। હવે અહીંયા આગળ વાત કરીએ મિત્રો, ફેક્ટોરિયલ ખ્યાલ આવી ગયો, એને દર્શાવવાનું છે ઊંધા i વડે। ઓકે, ચલો મિત્રો લખો ક્રમચયો। n ભિન્ન વસ્તુઓમાંથી આપેલ r વસ્તુઓ આને શું કહેવાય મિત્રો? લેસ ધેન બરાબર। 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n એટલે શું દર્શાવે છે તો કે 0 લેવાનું નથી, 0 થી ઉપરનું લેવાનું છે એટલે કે 1 થી લઈ અને n સુધી જે છે એ લેવાનું છે એક સાથે। મિત્રો જો 0 થી લઈને n સુધી એટલે કે 0 નથી લેવાનું, 0 થી ઉપર એટલે કે 1 થી લઈને n સુધી એક સાથે એવી ભિન્ન વસ્તુઓ લેવામાં આવે છે કે આ n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ છે બરાબર એ 0 થી લઈને આ સુધીની છે। સાથે સાથે એમ કીધું છે કે વસ્તુ જે છે વસ્તુઓ એ પુનરાવર્તન રહિત છે એટલે કે પુનરાવર્તન કરવાનું નથી બરાબર। પુનરાવર્તન રહિત એટલે કે પુનરાવર્તન કરવાનું નથી। અહીંયા તમે n ફેક્ટોરિયલ જોયો તો n ફેક્ટોરિયલ માં ક્યાંય પણ એકેય વસ્તુઓ જે છે એનું રિપીટેશન થતું નથી બરાબર। તો આવી રીતે જે છે એનું પુનરાવર્તન રહિત મળતા ક્રમચયો જે છે બરાબર એની સંખ્યા કેટલી મળે તો કે n n - 1 n - 2 એમ અપ ટુ n - r + 1 થાય તેને સંકેતમાં, આને સંકેતમાં કઈ રીતે લખવાનું એ જોજો તમે। n p r આ ત્રણેય નથી લાઈનમાં લખવાના, નથી નીચે લખવાના, નથી ઉપર લખવાના। n છે થોડો ઉપર આવવો જોઈએ પણ આગળની સાઈડ, પછી p છે મોટો કરવાનો છે અને r છે એની નીચે એટલે કે n p r વડે દર્શાવવામાં આવે છે। મિત્રો આને જે છે બરાબર એ એમ કહેવાય કે n થી શરૂ કરીને એક ઘટતા તમે જાઓ તો એ ક્યાં સુધી તો કે r સુધી જે છે બરાબર એ ક્રમમાં ઘટતા જાય એટલે કે n થી શરૂ કરી n - r + 1 સુધીના પદનો ગુણાકાર। મિત્રો આનો મીનિંગ એવો થાય કે n થી શરૂ કરી અને n - r + 1 સુધીના પદોનો ગુણાકાર તો દર્શાવે છે બરાબર। તો ચલો મિત્રો હવે જે છે હું એનું સૂત્ર તમને કહું છું
અને ધ્યાનથી જુઓ તમે કે છે તેમ દિલ થામ કે બેઠી अभी ये जो सूत्र आने वाला है इक्वेशन बराबर वो इस चैप्टर का सबसे इंपॉर्टेंट पार्ट है એટલે કે npr n ફેક્ટોરિયલ upon n r ફેક્ટોરિયલ છે શું છે npr n ફેક્ટોરિયલ upon n r ફેક્ટોરિયલ મિત્રો આ જે છે એનું સૂત્ર છે કઈ રીતે યાદ રાખશો તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં n r ફેક્ટોરિયલ બરાબર આ રીતે તમે એને યાદ રાખી શકો છો પછી તો કે npn ફેક્ટોરિયલ એટલે કે npn હોય તો તમે આને શું કહો તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ એટલે કે આનો જવાબ n ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ મિત્રો આમાં જે છે એ એક વસ્તુ એડ કરી દેજો હમણાં તમે જે સૂત્રો લખ્યા એમાં એટલે કે 3 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ ને 4 ફેક્ટોરિયલ લખ્યું આપણે એમાં એક વસ્તુ એડ કરી દો કે 0 ફેક્ટોરિયલ આ વસ્તુ યાદ રાખવાની છે કે 0 ફેક્ટોરિયલ હંમેશા 1 થાય ખ્યાલ આવી ગયો આ જે છે હું તમને હાઈલાઈટ કરી દઉં છું આ વસ્તુ ક્યારેય ભૂલવાની નથી બરાબર તમને ગમે ત્યારે જે છે એ આ પૂછી પણ શકે છે 0 ફેક્ટોરિયલ હંમેશા શું થાય તો કે હંમેશા 1 થાય છે બરાબર ચલો એની પછી વાત કરીએ તો કે npn એટલે કે n ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ તો આનો જવાબ મને મળશે n ફેક્ટોરિયલ પોતે ખ્યાલ આવી ગયો તો ચલો મિત્રો હવે જે છે એ મારે તમને થોડું ઘણું એની વિશેની માહિતી આપી છે અને એની પછી આપણે આગળ વધવું છે કે જ્યારે બધી જ વસ્તુઓ જે છે એટલે કે જો ઘણી વખત વસ્તુઓ છે એ અલગ અલગ હશે બરાબર પણ એ અલગ અલગ વસ્તુઓ માટે આપણે ત્યારે એક અલગ થિયરી ભણશું બરાબર અહીંયા આપણે સ્વાધ્યાય 7.2 પર આવી જઈએ ઝડપથી મિત્રો આજમાં છે ને તમારે કેલ્સી સાથે લઈને બેઠવાનું આ ચેપ્ટરમાં ખ્યાલ આવી ગયો આ ચેપ્ટરમાં તમારે કેલ્સી સાથે લઈને બેઠવાનું જેથી કરીને આપણે ઝડપથી દાખલાઓ ગણી શકીએ ચલો સ્વાધ્યાય 7.2 નું હેડિંગ આપો અને પહેલા દાખલો જુઓ જોઈએ 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ જે જવાબ આવે આપણો ફાઇનલ આન્સર બરાબર સ્વાધ્યાય 7.2 માં પહેલો દાખલો 8 ફેક્ટોરિયલ મિત્રો ચલો હવે આનું સાદું રૂપ આપીએ 8 ફેક્ટોરિયલ બરાબર 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ચલો સાદું રૂપ આપીએ મારી સાથે સાથે બધા જ જે છે એ સાદું રૂપ આપશો જો 8 ગુણ્યા 7 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 40 320 શું આવ્યું તો કે એનો જે જવાબ આવ્યો એ છે મને 40 320 આ જે છે એ 8 ફેક્ટોરિયલ મને મળી ગયું છે ખ્યાલ આવી ગયો તો મિત્રો આ હતો એ છે આપણો પહેલો દાખલો હવે વાત કરીએ બીજો દાખલો દાખલા નંબર 2 4 ફેક્ટોરિયલ minus 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે તો કે 4 ફેક્ટોરિયલ is equal to 4 into 3 into 2 into 1 એટલે કે 4 તેરી 12 12 દુને 24 3 ફેક્ટોરિયલ બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6 બરાબર એટલે કે તમે આનું સાદું રૂપ આપો તો 4 ફેક્ટોરિયલ minus 3 ફેક્ટોરિયલ 24 minus 6 એટલે કે જવાબ આવે 18 આ આપણો આન્સર બરાબર ચલો એની પછી વાત કરીએ હજી થઈ જશે બરાબર અહીંયા બાજુમાં દાખલા નંબર 3 4 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ is equal to 7 ફેક્ટોરિયલ થશે કે નહીં ચલો ચકાસી લઈએ આપણે
મિત્રો 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ તો કે 3 into 2 into 1 એટલે કે 6. 4 ફેક્ટોરિયલ એટલે કે 4 into 3 into 2 into 1 24 એટલે કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ડાબા. 3 એટલે ફેક્ટોરિયલ એટલે 6, 4 ફેક્ટોરિયલ એટલે 24. આનો જવાબ આવે 30. બરાબર. હવે તો કે 7 ફેક્ટોરિયલ બરાબર તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનું તમે સાદું રૂપ આપો જોઈએ તો શું આવે તમને? તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 50 40 આવે. આ હતું એ છે જબા. તો ડાબા does not equal to જબા. બરાબર. ડાબા does not equal to જબા. then આપણે કહી શકીએ કે આ બંને જે છે એ ઇક્વલ ટુ આવતું નથી. તો મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર 3. એવી જ રીતે દાખલા નંબર 4 ની વાત કરીએ કે ભાઈ 1/6 ફેક્ટોરિયલ plus 1/7 factorial is equal to x/8 factorial. ચલો સૌથી પહેલા તો 6 ફેક્ટોરિયલ ની મારે કિંમત મેળવવી પડે. 7 ફેક્ટોરિયલ ની કિંમત, 8 ફેક્ટોરિયલ ની કિંમત. ચલો 8 ફેક્ટોરિયલ ની કિંમત મને ખબર છે 40 320. 7 ફેક્ટોરિયલ ની કિંમત મને ખબર છે 50 40. 6 ફેક્ટોરિયલ ની જે છે એ કિંમત તમે મેળવો. ચલો શું થાય છે? અથવા તો બીજી રીતે કહો તો જો તમે આવી રીતે ગણો તો કેવું થાય? તો કે ઘણું જ લાંબુ થઈ જાય. બરાબર. તો કે એની કરતા એક બેટર રીત હું તમને શીખવાડું છું. શું થાય જો તો કે 8 ફેક્ટોરિયલ છે, અહીંયા આગળ 8 ફેક્ટોરિયલ વડે ગુણી નાખું, અહીંયા પણ 8 ફેક્ટોરિયલ વડે ગુણવું પડે. આન્સર 8 ફેક્ટોરિયલ વડે ગુણું અહીંયા પણ તો 1/6 ફેક્ટોરિયલ plus 1/7 ફેક્ટોરિયલ is equal to x/8 ફેક્ટોરિયલ. અહીંયા પણ 8 ફેક્ટોરિયલ. આ કેન્સલ થઈ જાય. 8 ફેક્ટોરિયલ ઉપર આવે એટલે 8 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ plus 8 ફેક્ટોરિયલ upon 7 ફેક્ટોરિયલ is equal to x. 8 ફેક્ટોરિયલ મીન્સ તો કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ કહી શકું. અહીંયા 6 ફેક્ટોરિયલ છે વત્તા ઉપર 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ કહી શકું છેદમાં 7 ફેક્ટોરિયલ બરાબર x. 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કટ, 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ કટ. બરાબર. તો આનો તમે સાદું રૂપ આપો. બરાબર. 8 + 56 56 + 8 બરાબર. ઈ જે થાય એ આપણો ફાઇનલ આન્સર. તો x બરાબર જે છે એ તમને કેટલા થયા? તો કે 64. બરાબર. તો આવા પ્રકારના મિત્રો જે દાખલાઓ છે. હવે માત્ર જે છે એક દાખલો બાકી રહે છે. એમાં તમારે n ની પણ કિંમત આપી દીધેલી છે, r ની પણ કિંમત આપી દીધેલી છે. n ની જગ્યાએ જે કોઈ કિંમત આપી હોય એ મૂકો, r ની જગ્યાએ કોઈ પણ કિંમત આપી હોય એ મૂકો. બરાબર. અને સાદું રૂપ આપો એટલે તમને ફાઇનલ આન્સર મળે. તો મિત્રો અહીંયા આજની સાથે સ્વાધ્યાય 7.2 પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં થોડીક થિયરી ભણી અને સ્વાધ્યાય 7.3 શરૂ કરશું. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.